વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે। ગુજરાતીઓ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે। રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટી પ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું હતું। યુવાનોએ ડાન્સ, મોજ મસ્તી સાથે નવા વર્ષનું વેલકમ કર્યું। બીજી તરફ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું। ત્યારે 2025નો પહેલો દિવસ માત્ર લોકો માટે જ નહીં પરંતુ રાજ્ય માટે પણ સારો રહ્યો છે। વર્ષ 2025ની શરૂઆતમાં જ ગુજરાતને 34 જિલ્લા મળ્યા છે અને નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આઈપીએસ માટે પણ વર્ષ 2025ની શરૂઆત સારી રહી છે અને નવા વર્ષે 26 એઆઈએસને પ્રમોશન મળ્યા છે। તદુપરાંત 9 અધિકારી સિનિયર તરીકે પ્રમોટ થયા છે। તો બીજી તરફ ભારતે પણ વર્ષ 2025ની શરૂઆતમાં મોટી જીત મેળવી છે। મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવા માટે મંજૂરી મળી ગઈ છે। તેમજ 2025ની વાલીઓ માટે ખુશીની શરૂઆત, જેમાં અમદાવાદની જાણીતી 25 સ્કૂલોમાં ફી વધારો અપાયો નથી। વર્ષ 2025ની રાજ્ય માટે શુભ શરૂઆત છે। હવે રાજ્યમાં 34 જિલ્લા, વાવ, થરાદ નવો જિલ્લો જાહેર થયો છે। વડુ મથક થરાદ બનશે। નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત થઈ છે। જો વાત કરીએ ગુજરાતને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલો નવો જિલ્લો મળી શકે છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે। કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી કક્ષાએ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે। બનાસકાંઠાના 2 ભાગ થતાં હવે 34 જિલ્લા થશે। બનાસકાંઠામાંથી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવી શકે છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવશે। થરાદ જિલ્લો બને તો થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે। બનાસકાંઠામાં અત્યારે 14 તાલુકા છે। થરાદ નવો જિલ્લો બનતા થરાદમાં વાવ, સુઈગામ, કાંકરેજ, ભાભર, દિયોદર અને લાખાણી તાલુકાનો સમાવેશ કરવામાં આવી શકે છે। હાલનું જિલ્લા મથક પાલનપુર થરાદની 90 કિલોમીટર દૂર છે। થરાદને નવો જિલ્લો બનાવવાથી વહીવટી કામોમાં સરળતા આવશે અને વિકાસની કામગીરીને વેગ મળશે। તો બીજી તરફ મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદર મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે। 23 આઈપીએસ બાદ નવા વર્ષે 26 આઈએસઆઈના પ્રમોશન। અગ્નિકાંડ પહેલા ટીઆરપી ગેમ ઝોનની મુલાકાતે ગયેલા અમિત અરોરાને પ્રમોશન। હવે વાત કરીએ તો રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીને પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 એએસઆઈ અધિકારીના પ્રમોશન થયા છે। જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈને કચ્છ ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે। 26 આઈએસઆઈમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે। ભારતની મોટી જીત। મુંબઈ તાજ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુરને ભારત લવાશે। આરોપી હુમલાના 16 વર્ષ પછી ભારતના સકંજામાં। મૂળ પાકિસ્તાની રાણાના પ્રત્યાર્પણની યુએસની મંજૂરી। વાત કરીએ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈના લશ્કરે તૈયબાના 10 આતંકવાદીઓ હુમલો કર્યો। એમાં 166 લોકો માર્યા ગયા, 300 લોકો ઘાયલ થયા। માર્યા ગયેલાઓમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ સામેલ હતા। એન્કાઉન્ટરમાં પોલીસે 9 આતંકીઓને ઠાર કર્યા અને અજમલ કસમની ધરપકડ કરી, જેની 2012માં ફાંસી આપવામાં આવી। ત્યારે મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે। અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે। અહેવાલ મુજબ રાજદ્વારી માધ્યમથી રાણાને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ પહેલા પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેની અપીલને અમેરિકી કોર્ટે ફગાવી દીધી હતી। 2025માં વાલીઓ માટે ખુશીના સમાચાર। અમદાવાદની જાણીતી 25થી વધુ સ્કૂલોમાં ફી વધારો નહીં। હવે વાત કરીએ તો સ્કૂલોમાં ફી વધારાની તો સરકારે અમદાવાદ સહિતના તમામ ઝોનમાં નવી ફી કમિટીઓ રચ્યા બાદ અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા વધારા ફી નહીં કરાય। સ્કૂલોની ફીના ઓર્ડર કરવામાં આવી રહ્યા છે, જેમાં 2024-25 વર્ષમાં અમદાવાદ શહેર અને આસપાસની ટોપ ગણાતી 25થી વધુ સીબીએસઈ, આઈસીએસ અને કેમ્બ્રિજ અને તેમજ આઈબી બોર્ડ સહિતની સ્કૂલો ફીમાં વધારો અપાયો નથી। 2023-24માં જે હતી તે જ ફી 2024-25માં પણ રાખવામાં આવી છે। અમદાવાદ શહેર અને આસપાસના મોટાભાગની સ્કૂલોની 2024-25ની ફી માટેના ઓર્ડર કરી દેવાયા છે।